ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર. અને એક વસ્તુ બતાવું તમને. જો મિત્રો, આ એક છે ને તલાવ જેવું છે અને આની ઉપર આ ફૂલ પાણીથી ભરેલું છે. અને જો આની ઉપર છે ને આ લીલું લીલું આખી લીલ જેવું કંઈક થઈ ગયું છે. હવે આ ખબર નહીં શું વસ્તુ છે, પાણી જ દેખાતું નથી, લગી રહી. પણ તમે જો, હું પથ્થર નાખીશ, જો જો પાણી છે પણ ઉપર આખી લીલ જેવું થઈ ગયું છે અને એકદમ પેલું દલદલ જેવું કહે ને એવું થઈ ગયું છે. અને આ પક્ષી પણ ગણાય છે, જો બગલા. આ બીજી એંગલથી તમને વિડીયો બતાવું છું. જો આ દલદલ જેવું આખું થઈ ગયું છે અને આના કિનારે જો મને આ શંખ મળ્યો છે. જો આ ફોકસમાં આવે એ શંખ તમને દેખાશે. આ શંખ અહીંથી મળ્યો છે. તો આ દલદલમાં આવું શું થઈ ગયું છે અને આવું લીલું લીલું શું છે એ મને જરૂરથી કહેજો. તો મિત્રો, જો આપણે છે ને એક સ્નેક કેચર, એક સાપ પકડવાનો સળિયો જે કહેવાય એ લાયા છીએ. તો આને કઈ રીતે યુઝ કરવાનો છે એ પણ તમને હું બતાવી દઈશ. ચલો તો એને બતાવીએ. જો આને આગળની સાઈડ આ રીતનું પકડવા માટેનું છે અને આખી એની લેન્થ પણ સારી એવી છે. પકડ. તો જો આખી લેન્થ તમે જોવાની આટલા સુધી આવે. જો એટલે આપણે ખૂબ દૂર રહી અને સાપ બાપ પકડવો હોય તો પકડી શકીએ. મિત્રો, અહીંયા આગળ જો લોક છે, આ લોક ખોલી નાખો એટલે ખુલી જાય છે. બસ ખાલી આ ટ્રિગર જ છે, આ રીતે પકડી શકાય. કેમ કે આપણા કમ્પાઉન્ડની અંદર અવારનવાર સાપ આવતા રહે છે એટલે આપણે સાપ પકડવા માટે જોઈએ. સાપને કોઈ દિવસ મારવો ના જોઈએ, પણ એને શાંતિથી પકડી અને કાંઈ ઈજા ના થાય એમ દૂર મૂકી આવવો જોઈએ. તો મિત્રો, અને આ પાછું શું કે મલ્ટીપર્પઝ બી છે, એટલે તમે કંઈક ઊંચે વસ્તુ હોય, જ્યારે કે ઝાડ ઉપર આ રીતે કંઈક ફળ બળ તોડવું હોય તો બી આનાથી તોડી શકો. હું તમને તોડીને બતાવું. આ બાજુ જો, અહીં આગળ એક ફળ છે તો આપણે પહોંચાઈ નથી શકતા, તો આને આ રીતે તોડી પણ શકીએ. પણ હજુ કાચું છે એટલે આપણે તોડશું નહીં, પાકવા દઈશું. તો મિત્રો, આ રીતનો આ એક સ્નેક કેચર, જો અહીંયા લખ્યું છે કે સ્નેક કેચર ફાલ્કન કંપનીનું છે. સ્નેક કેચર લોંગ એલ્યુમિનિયમ સ્ટિક વિથ કમ્ફર્ટેબલ હેન્ડલ. વચ્ચે હેન્ડલ બી છે પકડવાનું. તો આવું તમે એક વસાઈ શકો જો તમે ગામડા વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં તમારે અવારનવાર સાપ આવતા હોય. મિત્રો, સાપને કોઈ દિવસ મારવો ના જોઈએ અને એને કોઈ ઈજા પણ ના પહોંચાડવી. આપણે આવી એક સ્ટીક વસાઈ લઈએ તો એને દૂરથી પકડી અને યોગ્ય જગ્યાએ આપણે એને રિલીઝ કરી શકીએ. તો ચલો મિત્રો, આજનો બ્લોગ અહીં સુધીનો જ હતો. મળીએ કાલે આપણે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.